શાળા પ્રવેશોત્સવ અંગે પ્રાથમિક શિક્ષક સંઘે મંત્રીઓને રજૂઆત કરી છે। ઘણી શાળાઓમાં વધતા ડ્રોપઆઉટ રેટ પર ધ્યાન આપવા માટે માંગ કરવામાં આવી। ધોરણ 1માં 3 દિવસ સુધી ઉજવવામાં આવે છે પ્રવેશોત્સવ। ધોરણ 6 અને 8માંથી ડ્રોપઆઉટ થતા બાળકો માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી। તો ઈંધણની બચત માટે સ્થાનિક આગેવાનોના હસ્તે પ્રવેશોત્સવ યોજવાની પણ માંગ થઈ। ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓને ફરી પ્રવેશ આપવા પર ભાર મુકાયો છે। હવે અત્યારે ખાસ કરીને લોકોની જાગૃતિના કારણે બાળકને તો દાખલ કરે છે અને 100% બાળકોનું નામાંકન થાય છે, પણ 6ઠા ધોરણમાં અને 9મા ધોરણમાં જે ડ્રોપઆઉટ ઘણી શાળાઓમાં દીકરીઓ છોકરા મોટી ઉંમરના થાય ઘરકામ માટે કે નાની મોટી કામ મજૂરી માટે એ શાળા છોડી દેતા હોય છે અભ્યાસ। તો ખાસ કરીને અમારું એ સરકારને કે વર્ષોથી આપણે પ્રવેશ ઉત્સવ યોજીએ છીએ તો આમાં થોડો ફેરફાર થાય અને પ્રવેશ ઉત્સવની સાથે જે ડ્રોપઆઉટ છે એના ઉપર ફોકસ કરવામાં આવે। અમે પણ સ્થાનિક લેવલે પ્રવેશ ઉત્સવ થાય, સ્થાનિક આગેવાનો દ્વારા હાજર રહી અને આ જિલ્લા લેવલે પ્રવેશ ઉત્સવ થાય એવી માનનીય બંને મંત્રીશ્રીઓને રજૂઆત અમે આપેલી છે।